અમરેલી જિલ્લામાં ભયંકર વરસાદ પડ્યો અને વરસાદે છે તે તારાજી સર્જી છે. એટલે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ખાંભા અને ધારી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તેમજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં નાવલી ન્યૂઝની ટીમ પહોંચી છે અને ચરખડિયા ગામના દ્રશ્ય તમે છે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આ કોઈ નદી ઓકળાના દ્રશ્ય નથી, પણ આ ખેડૂતના ખેતરના દ્રશ્ય છે, જ્યાં હંમેશાને માટે જે પાળાઓ છે તે ધોઈ નાખ્યા છે ને ખેડૂતે જે પોતાનું બિયારણ છે તે મોંઘું વાવ્યું હતું ને બિયારણ છે તે ફેલ ગયું છે. એટલે કે ખેડૂતને કહેવાય તે પહેલા ગોળીએ જ માખ આવી છે તેવા દ્રશ્યો છે. આ ખરાબ ભયંકર દ્રશ્ય છે કે ખેડૂતે જે છે પોતાનું વાવેતર કર્યું હતું તે ફેલ ગયું છે. અને પહેલો વરસાદ એવો પડવો જોઈએ કે શાંતિપૂર્ણ વરસાદ હોય છે, પણ પહેલા વરસાદ 16 થી 17 ઇંચ વરસાદ પડવાથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે સાવરકુંડલાના ચરખડિયા ગામમાં જે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું તેમને લઈને સરપંચ દ્વારા લેખિત અરજી પત્ર પાઠવવામાં આવ્યો છે કે ખેડૂતોને કંઈક આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. મહેન્દ્રસિંહ, નાવલી ન્યૂઝ, સાવરકુંડલા. નામ હિરેન ચતુરભાઈ કાછડિયા, હું સરપંચ પ્રતિનિધિ છું ચરખડિયા ગામ. ચરખડિયા ગામે જે 5 ને 6 તારીખે અતિ ભારે વરસાદ થયો, અંદાજિત 8 થી 10 ઇંચ જેવો વરસાદ થયો હોય છે કલાક 2 કલાકની અંદર. અને એ વરસાદને કારણે ખારી નદી અને અમારે જે ડેમ આવ્યો છે કુંભારિયા નેરુ ડેમ, એ ટોપઅપ થઈ ગયા હતા અને એના પાળા ધોવાઈ ગયા હતા. ડેમનો પાળો તો તૂટી ગયો છે અને નદીના પાળાઓ તે ધોવાઈ ગયા છે. એટલે નદી અને આ ડેમના પાળા જે ધોવાણા એના હિસાબે બધું પાણી તમામ ખેતરોમાં આવેલું હતું અને એના હિસાબે ખેતરોનું ધોવાણ થયું છે. તમામ ખેતરોના પાળાઓ તો તૂટી ગયા છે અને પાક બહુ નુકસાન થયું છે. એ ખેતરમાં મોંઘા ભાવના બિયારણ ને ખાતર વાવ્યું હતું એ સંપૂર્ણપણે નાશ પામ્યું. સરકારશ્રીને અમે પત્ર દ્વારા રજૂઆત કરી છે. અમારી જે અપેક્ષા છે કે ભાઈ ખેડૂતોને જે નુકસાન થયું છે એને વહેલી તકે સહાય મળી રહે અને સરકાર કાંઈ યોગ્ય નિર્ણય કરે એવી અમારી માંગણી છે. નામ અશ્વિનભાઈ મનુભાઈ ધડુક, ગામ ચરખડિયા. પોતાની 20 વીઘા જમીન છે. નુકસાનની એવી વાત કરીએ કે જબ્બર નુકસાન ગયું છે. ઉનાળાની જે મહેનત હતી એ બધી ગઈ, મોંઘા ભાવના ખાતર ગયા, મોંઘા ભાવના બિયારણ ગયા અને પ્લસ જમીન ધોવાણ થઈ ગયું કે અમારું જે હતું એ લઈને ગયો આ વરસાદ. એટલે એટલું બધું જબર નુકસાન થયું છે. સરકાર પાસે તો આપણે માંગણી તો ખેડૂત ન કરીએ કે, પણ અપેક્ષા એવી રાખી કે ભાઈ અત્યારે ખેડૂતને થોડોક ટેકો આપે ને પગભર કરે તો સારું કહેવાય. બાકી ખેડૂત સરકારને ટેક્સ ભરે જ છે, મોંઘા ભાવના ખાતર લે છે, પછી આપણે પેસ્ટિસાઇડ દવા ઉપર 18% GST છે એ ભરીને ખેડૂત ખરીદી ફૂલ કરે છે. તો અત્યારે થોડોક ટેકો કરે તો ખેડૂત બેઠો થઈ શકે એવી પોઝિશન છે.